નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ રાધેશ્યામભાઈ ઠક્કર છે, પહેલાં બેઠા છે, પછી સુમનભાઈ છે અને નવીનભાઈ છે। માતર તાલુકાના રધવાણજ ગામે આપણે ચંચળબાની વાડીમાં આવ્યા છીએ અને અહીંયા સુમનભાઈ ઠક્કર છે, એમના દ્વારા રધવાણજ ગામે અંદાજિત ₹7 કરોડના ખર્ચે વિવિધ સત્કાર્યો એટલે કે જાહેર સુખાકારી માટેના કાર્યો કર્યા છે। ગામનું ઋણ અદા કરવા 13 તુજકો અર્પણ એ રીતે કામ કરે છે। એમના દ્વારા પ્રાચીન સમયે જે સમાજ વ્યવસ્થા હતી, ગામડાની સ્થિતિ હતી, વિવિધ સમાજની સ્થિતિ હતી, એની સરસ આપણને વાત કરી છે અને એટલે આપણે આ વિડીયોમાં સુમનભાઈનું ઇન્ટરવ્યૂ બતાવવાના છીએ। 13 તુજકો અર્પણ એટલે આ ગામમાં એમણે ખાધું છે એનું ઋણ અદા કરવા એમણે લગભગ અંદાજિત ₹7 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સારા કામો કર્યા છે અને ગામડાની સ્થિતિનો ચિતાર એમણે સરસ વર્ણવ્યો છે। અત્યારે આપણી સાથે રાધેશ્યામભાઈ ઠક્કર છે અને નવીનભાઈ છે, મારા મોટા ભાઈ છે સુમનભાઈ ઠક્કર, કે જેઓએ આ ચંચળબાની વાડી બનાવી। લગભગ 3 વર્ષ પહેલાં વાડી બનેલી અને 550 દીકરીઓના મેરેજ થયા, કોઈનો પણ ₹1 લીધો નથી, બસ એક સેવા માટે, કેમ કે અમારું વતન છે। ત્યાં એવું હતું કે મારા ગૈરાબા હતા, ચંચળબા એમનું ગામ છે અને અમારું કુટુંબ આખું રધવાણજ તાલુકો માતર ચંચળબા હતા અને અમે અહીંયા બધું બહુ દુઃખમાંથી બહાર નીકળેલા છીએ। ચંચળબાના કેટલા છોકરાઓ હતા? અને ચંચળબાના 5 છોકરા અને 3 બહેનો, 3 દીકરીઓ હતી। એનો આ બધો મિત્રો, સુમનભાઈ સાથે આજે આપણે ઘણી બધી સામાજિક હિતની ઉત્કર્ષની વાતો કરી હતી। તે પૈકી એક વાત જાણવા મળી કે રધવાણજ ગામે પ્રાથમિક શાળાનું જે મકાન છે એ ઉતારી અને નવું બનાવવાનું હતું, પરંતુ તે દરમિયાન શાળાના વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હતી નહીં, તો સુમનભાઈએ પોતાની વાડી જે છે ચંચળબા વાડી, ત્યાં શાળાના ઓરડા બનાવી દીધા અને જ્યારે રધવાણજ પ્રાથમિક શાળાનું મકાન તૈયાર થઈ જાય તો આ જે ઓરડા છે ત્યાં ગામના વિદ્યાર્થીઓને ફ્રી ટ્યુશન માટેની વ્યવસ્થા કરવાનું એમનું આયોજન છે। બાળકો, ગામના પ્રાથમિક શાળાના બાળકો એના અહીંયા ટ્યુશન ક્લાસીસ કરવા માટે અહીંયા આવશે અને એને ફ્રી ઓફમાં ટ્યુશન ક્લાસીસ અમારે ભણાવવાના એ રીતનું। મિત્રો, પ્રાચીન સમયે દરેક ગામનો એક ઇતિહાસ હતો, એક પરંપરા હતી અને એ લોકગીત દંતકથા આધારિત અત્યારે જીવંત છે। કોઈ પુસ્તકમાં એનો ઉલ્લેખ ન હોય, પરંતુ વડીલોના મુખે આ વાતો સાંભળી હોય અને પેઢી દર પેઢી સંભળાવવા આવી હોય અને એ રીતે એ ઇતિહાસ આપણને જાણવા મળે છે ને। હવે 56 કાળની વાત આપણે સુમનભાઈ પાસેથી સાંભળીએ। આ ગામ 56 કાળથી આ ઠક્કરો 56 કાળ વખતે આ લલ્લુ દાદાએ જે આ ચંચળબા કહે છે એમને આ આજુબાજુના ગામ જીવાડેલા લલ્લુ દાદા। તારે એ જમાનામાં શેઠ કહેવાતા હતા, ગિરધર શેઠ કહેવાતા હતા। હા, શેઠ કહેવાતા। પહેલાના ગામડામાં દરબાર હોય, ઠાકોર હોય, કોઈ બી જ્ઞાતિ હોય તો કે એમના ઘરે પ્રસંગો આવો ત્યારે ગઢિયાઓ શેઠના ઘરે જ બધું અનાજ આપતા ને આ પહેણાવવાનું ને આ બધું એ શેઠો જ વહીવટ કરતા। પહેલાંના જમાનામાં આવું હતું, દરેક ગામમાં એક ઠક્કર હોય એ રીતનું હતું। એટલે આ બધું અમારા 3 ઘર અહીંયા, દામોદર દાદા, તીવણી દાદા અને અમારું। પછી તમે અહીંયાથી સ્થળાંતર ક્યારે કર્યું? એમાં એવું છે કે જેમ જેમ છોકરાઓ અમારા 5 મોટા બાપાની 5 છે, બરાબર? એટલે જેમ જેમ પરણાયા એમના છોકરાના છોકરાઓ અને ગામમાં દરવાની ઘંટી હતી અમારી, એક જ ઘંટી। અચ્છા, ઘંટી હતી એ સમયે? હા, એ સમયે અમારી દરવાની એક જ ઘંટી હતી, એટલે ગામના દરણા દરતા બેઠતા, રાતે લાઇટો આવતી, લાઇટોની સગવડ નહોતી અહીંયા, બધી મુશ્કેલીઓ, બધી ઘણી બધી પરિવાર મોટો થયો એમ ધીરે ધીરે બધા બહાર નીકળતા ગયા। એટલે બહાર નીકળતા ગયા, ભણ્યા ગણ્યા, આગળ આવ્યા, અત્યારે ઘણું બધું સારું છે। બધા અમારો 60% પરિવાર અમેરિકાની અંદર છે। લલ્લુ દાદાનું બધો પરિવાર અત્યારે સુખી જ છે અને આપણે વિચાર્યું કે ભાઈ ચલો આ કરીએ તો સારું છે, હજુ ગામ પ્રત્યે ઘણું બધું કરવાનું છે। ગામમાં ગાયોને પીવા માટે હવાડો નહોતો, હવાડો બનાવ્યો, ગેટ બનાવ્યો, પછી આ હજુ સામે બધી જગ્યાઓ લઈને એ મોટો આયોજન મારું બહુ ઘણું મોટું છે, એ પાર્ટી પ્લોટ ટાઈપનું બનાવવાનું છે અને ગામનો વિકાસ અમે ગવર્મેન્ટનું કોઈ સહાય નહીં લીધી,
અમે અમારા સ્વખર્ચે પોતાના ખર્ચે પોતાના ખર્ચે લોકો ગવર્મેન્ટનો સહાય લઈને કરતા હોય એ વસ્તુ અહીંયા નથી. આજે 5-7 કરોડ રૂપિયા જે અત્યાર સુધીમાં નાખ્યા એ બધું જ અહીંયા કોઈ આવક નહીં લેવાની. અહીંયા આવો એટલે અહીંયા તમારે આ મૂકીને જ જવાનું. આવકની કોઈ એવું કશું લેવાનું નહીં. ગઢિયાઓએ અમે જે દરબારો ઠાકોરો બધી જ્ઞાતિના લોકોના રધોણ ગામમાંથી અમારા પરિવાર રોટલો ખાઈને અમારે તો કોઈ જમીન જાયગા તો કોઈ હતી નહીં. અમે જે મોટા થયા અમારા બાપ દાદાઓ મોટા થયા એ એમનો રોટલો ખાઈને અમે આગળ આવેલા છીએ. એટલે અમને ગામ પ્રત્યે થોડી વધારે પડતી. બીજા નંબરમાં કે અમારું ગામ દરબાર પટેલના 15-20 ઘર છે, દરબારના વધારે છે, ઠાકોરના વધારે છે. અમારા અમે ઠક્કરમાં અમે લલુદાદાના પરિવાર તરફથી છે એટલે કોઈને વીઘા 2 વીઘા જમીનદાર છે એટલે કોઈ દાનને એવું કરી શકે નહીં. મિત્રો, સુમનભાઈ દ્વારા ચંચલબાની વાડી જે બનાવાઈ છે ત્યાં આજુબાજુના ગામની અથવા કોઈ પણ દીકરીના લગ્ન માટે નિઃશુલ્ક આપવામાં આવે છે અને આ વિસ્તારમાં એક સામાજિક ઉપયોગી થાય એવું ઘરેણા રૂપ આ ચંચલબાની વાડી બનાવી છે અને ત્યાં એટલી સરસ વાડી છે કે સરકારી કાર્યક્રમો પણ અહીંયા યોજાય છે. એટલે મોટા પ્રોગ્રામો પછી કલેક્ટરની મિટિંગો હોય, મોટી મિટિંગો હોય, મામલતદારની મિટિંગ હોય તો ઉપર હોલની અંદર વિના મૂલ્યે અમે આપતા આવીએ છીએ. એમને ચેસ સ્પર્ધા હતી ને? હા, ચેસ સ્પર્ધા હતી, આખા રાષ્ટ્રીય લેવલની ચેસ સ્પર્ધા અહીંયા રખાઈ. એમાં મારો મોટો 100% મારો જ ફાળો હતો. બીજા કોઈનું હતું, મારો જ ફાળો હતો. બધા આ બધા પ્રોગ્રામો રાખતા. અત્યારે હાલમાં જલારામ બાબાની પ્રતિષ્ઠા થઈ રહી છે અને ત્યાં મંત્રોચ્ચાર થઈ રહ્યા. 2017થી લઈ 2024 સુધીમાં આ અમારું અહીંયા જે કંઈ રધોણજ ખાતે જે કંઈ મેં પૈસા નાખ્યા એનું ટોટલ અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા આવે છે. અહીંયા વાડી ગણો, ગેટ ગણો, મંદિરો. અમારા ગામમાં મારા આવ્યા પછી વિકાસ થયો. દરેક ગામમાં 60 વર્ષ જૂનો મંદિરો હતો એ બધા મંદિરો નવા બની ગયા. અંબામાં, બળિયાદેવ, જોગણી માતા, કાળકા માતા મારા આવ્યા પછી મારી સામે બને એટલો સપોર્ટ કરી. અહીંયા જે જમીનો 17-15 લાખ 13 લાખ રૂપિયામાં વીઘું જે વેચાતી હતી આજે કરોડ રૂપિયામાં આ રોડ ઉપર વીઘું નથી. અહીંયા વાડી બન્યા પછી આ એની એટલી તેજી આ કે જેથી કરી ખેડૂતોને બી એનો બેનિફિટ મળે. હા, ને કોઈ અહીંયા 10 લાખમાં લેવા કોઈ તૈયાર નહોતું. એની જગ્યાએ આ વાડીના કારણે આખો પ્રભાવ પડ્યો. અમારું ગામ અહીંયા રધોણ જ થઈને કોઈ ગાડી લઈને નીકળ્યું હોય તો રધોણ જ છે એવું કોઈ દેખાતું નહોતું. ડાયરેક્ટ નીકળી જતા હતા. રધોણ થોડું અંદર અત્યારે એવું થઈ ગયું કે રધોણમાં ખેડા જિલ્લાનું નામ આવી ગયું. ચંચલબાની વાડી ખેડા જિલ્લામાં કોઈ બી ગામમાં જાઓ એટલે એનું નામ તરત મોઢે આવશે. અને જેવા કે સંધાણા ગામ નથી વાડી, તમે જુઓ સંધાણા આટલું પ્રતિષ્ઠિત પટેલોનું ગામ આજે ત્યાં વાડી નથી, સ્કૂલમાં જવું પડે. એ ગામવાળા મોટા જેને કહેવાય પટેલો એ અહીંયા લગ્ન કરવા એમની દીકરીઓના કરવા આવે. ખાંડલી, હેરણ, નાદોલી કોઈ જગ્યાએ વાડી નહીં. તમે જો આ આખો એરિયા અમારો વાડી ક્યાંય નહીં હોય. આ આધુનિક વાડી એક જ આપણી અહીંયા છે કે જે લોકો જેને ત્યાં લગ્ન હોય ને 3000-4000 માણસનું અહીંયા રસોડું હોય તો 4000 માણસ રસોડામાં કેટલી પબ્લિક બહાર તમારા ઘરે પ્રસંગ હોય તો 4000 માણસ તો કંઈ એક જ ગામનું ના હોય ને, એમના સગા વાલા ક્યાંથી લોકો આવતા હોય તો એટલા આનંદ અને ખુશી મનાઈને જાય કે એમનો કોઈ સીમા નહીં. એ ટાઈપનું આયોજન મારે અહીંયા બધા હસતા જાય, આમ ખુશ થઈને જાય એ મારો ધ્યેય છે. આ મારું આખું લિસ્ટ છે. આ છેલ્લા 2017 કરોડ ખર્ચો કર્યો અને એની પાછળ પૈસા નથી મહત્વ આવતા, એની પાછળ રાત દિવસ જેને કહેવાય માણસ ઉજાગરા કરી અને આ બધું ઊભું કરવાનું એકલા હાથે કરેલું છે. એકલા હાથે આ બધું એમણે બીજાને બીજી રોજીરોટી આ મારાથી બીજાને બીજી રોજીરોટી અહીંયા
હું આ કરતો હોઉં તો બીજી રોજીરોટી બીજાને બી મળતી જાય અને ગામના 5-25 માણસ અહીંયા બીજા નોકરિયાતના પગાર હું આપું છું, લાઇટ બિલ હું ભરું છું, મહિને 25,000 રૂપિયા તો લાઇટ બિલ આવે છે અહીંયા. એ બધું જ ખર્ચો હું દર મહિને લાખ રૂપિયા તો એમનો મારો અહીંયા ખર્ચો જ છે. બીજો આજે પગારો સાફ વહીવટી ખર્ચ કોઈનો રૂપિયો લેવામાં આવતો નહીં એવું છે. મિત્રો, સુમનભાઈના ભૂતકાળના સંસ્મરણો અને પ્રાચીન સામાજિક વ્યવસ્થા એ બધું અને વર્તમાન સ્થિતિ આપણે એમના મુખે વધુ જાણીશું. અને રધવાણને કોઈ તમે માતર તાલુકાની અંદર રધવાણનું નામ કોકના મોઢે આવતું હતું, કોકના મોઢે આવે. રધવાણ શું છે એ લોકોને ખબર નથી. આજે ખેડા જિલ્લાનું પહેલા નંબરનું નામ અત્યારે 3 વર્ષમાં આટલું છે, તો હવે પછીના સમયમાં સામે પાર્ટી પ્લોટ બનશે તે પછી કોઈ આની સીમા નહીં થાય અને કોઈ કમાવાની કે કોઈ વૃદ્ધિ એવી કશી નથી. અહીંયા સમયે સાહેબ અમે શાકભાજીની લારીઓ ફેરવતા હતા રધોણ ગામની અંદર. તે વખતે પૈસા નહીં એટલે અમારા અને દરબાર ને પટેલ શાક લે એટલે દોણા હાલે, ઘઉં હાલે, ડાંગર બાજરી હાલે, એવું બાજરી હાલે હોમે શાક લે. બરાબર. એ અત્યારે આ તો આ બધો પૈસાનો ફુગાવો આવી ગયો. બાકી તો તે વખતે અમારે દોણા આપી અને શાક લે, વિનિમય પદ્ધતિ છે. હા, એવી પરિસ્થિતિઓ પહેલા એ સમય એવો હતો ને. સમય એવો હતો. તે વખત પૈસાના વ્યવહારો બધું પૈસા નથી, બહુ ઓછું. અને હજારી શાકભાજી લે, કરિયાણું લેવાનું હોય કે ભાઈ 200 ગ્રામ તેલ લેવું હોય તો કિલો દોણા ઘેરથી લઈને આવે અને પછી વેચીને પછી એને લઈ જાય. આ પરિસ્થિતિ ગામની હતી. અત્યારે યુગ બદલાયો, અત્યારે બધું ઘણું બધું સારું છે. અને સારામાં સારી પ્રગતિ રધોણ ગામની અંદર તમે ઇન્ટરવ્યૂ લો, નાનામાં નાના છોકરું અને કરોડોપતિ, એટલે એક જ વસ્તુ મોઢામાં જે આવશે કે ભાઈ ચંચલબા વાડીવાળાએ આ વિકાસ અમારા ગામનો કર્યો વિના ગવર્મેન્ટની સહાય વિના. અને કોઈ અપેક્ષા વગર, કોઈ અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નિસ્વાર્થ બિલકુલ. હજુ 3 વર્ષની અંદર અમે આ 7 કરોડ ખર્ચ્યા છે, તો હજુ બીજા જેમ જેમ દિવસો જશે તેમ તેમ અમારો વિકાસ કરવાનો બહુ ધ્યેય છે. અને કોઈ અમારે એવું છે ને, લલ્લુ દાદાનું પરિવાર અહીંયાથી આગળ આવેલું છે અને અમે અમારા ગામ પ્રત્યે અમે અમારું વલણ ચૂકવીએ છીએ કે એમના અમે 60 વર્ષ પહેલાં અમારા બાપ દાદાઓએ રોટલો ખાધો છે એ લોકોનો. એ પકવતા હતા, અમે ખાતા ને કમાતા હતા ને. ભલે દરબાર હોય, ઠાકોર હોય, અમારે કંઈ અમે ખેડવા તો ગયા નહીં. એમનામાંથી અમે 2 પૈસા અમે પૈણ્યા, દરબારોના સહકારથી બહેનો પૈણી, ફૂઈઓ પૈણી, બધા પૈણ્યા છે. એ દરબારોના સહકાર પહેલાંના જમાનામાં બહેનનું લગ્ન હોય તો દરબારો કોઈ દીકરું લાવે, કોઈ પેલું લાવે, કોઈ આ લાવે, એવી રીતથી છોકરીઓને દરબારોએ ને ઠાકોરોએ સહકાર આપી અને છોકરીઓ પૈણી, ફોઈઓ પૈણી. એ રીતે અમે અમારું પોતાના લગ્નમાં એ રીતે અમે આવી રીતે બધું દરબારોના સહકાર આનું વલણ અમે અત્યારે ચૂકવી રહ્યા છીએ, ઋણ ચૂકવી રહ્યા છીએ. એ ભૂલી નહીં ગયા અમે. અમારા ખૂનની અંદર એમનું જ પેલું એ છે અમારા. તો મિત્રો, આ માત્ર તાલુકાના રધવાણજ ગામના સુમનભાઈ ઠક્કરની વાત હતી. ગામનું ઋણ અદા કરવા તેમણે અત્યાર સુધીમાં લગભગ 7 કરોડ રૂપિયાના ખર્ચે સત્કાર્ય કર્યા છે. તેરા તુચકો અર્પણ માને છે. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ પ્રથમવાર જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.